ત્યારે ઈસુએ પોતાના સેલોને એમ સમજાડવા હારું એનાને ઈયો દાખલો કીધો કે એનાને હંમેશા પ્રાર્થના કરતો રહેવો અને ક્યારેય હિંમત નહીં હારવી જોઈએ. એક શહેરમાં એક નિયા કરવાવાળો અધિકારી રહેતો હતો. વેયો ને તે પરમેશ્વરથી સમકતો હતો અને ને કઈના મનખની પરવાહ કરતો હતો. એના શહેરમાં એક રાંડીબાઈ સુધી રીતી હતી જે ઘડી ઘડી આવીને કીધા કરતી હતી કે મારો નિયા કરીને મને મારા વેરીથી બસાવ લે. ઘણા ટાઈમ તક તે એને ધ્યાન નહીં દીધું, પણ છેલ્લે એને પોતાના મનમાં વિચાર કરીને કીધું, હું નહીં તે પરમેશ્વરથી સમકતો અને નહીં મનખની કંઈ પરવાહ કરતો, તે સુધી એ રાંડીબાઈ મને તવા કરી કરે હે, એટલે હારું હું આવું એનો નિયા કરી દે. એ તો એમ ન થાય કે વેયા ઘડી ઘડી આવે ને છેલ્લે મને થકાડ દે. ફેર પ્રભુ ઈસુએ કીધું, એને ગલત નિયા કરવા વાળે અધિકારી જે કીધું હે એના બારામાં ધ્યાનથી વિચારો. પરમેશ્વર પોતાના મનખના પક્ષમાં નિયા કરે હે, જે મદદ હારું રાત દાડો એને પોકારી કરે હે અને વૈયો એનાની મદદ કરવામાં વાર નહીં કરે. હો તમને કહું હે કે પરમેશ્વર એનાનો તરત નિયા ચૂકવ હે, પણ જરા ઓ માણસનો બેટો ધરતી પર પાછો આવે તે હું મને ધરતી પર કોઈ એવો મનખ મળે જે મારી પર વિશ્વાસ કરતું હે. અને ઈસુએ મનખને જે પોતાના બારામાં વિચારતો હતો કે આમો ધર્મી હે અને બીજા મનખને નકમ સમજતો હતો એનાને ઈયો દાખલો આલ્યો. બે માણસ મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરીસી ટોળામાંનો હતો અને બીજો વેરું લેવાવાળો અધિકારી હતો. ફરીસી ટોળાનો માણસ ઈબો થઈને પોતાના મનમાં એમ પ્રાર્થના કરવા માંડ્યો, હે પરમેશ્વર, હું તારો આભાર માનું હે કે હું બીજા મનખાને જેમ લૂંટવાવાળો, ગલત નિયા કરવાવાળો અને સિનાળવું કરવાવાળો નહીં, અને નહીં એના વેરો લેવાવાળા પાપીની જેમ હું હપ્તામાં 2 વાર ઉપવાસ રાખું હે અને હું મારી બધી કમાઈનો 10વો ભાગ હોદો આલું હે. પણ વેરો લેવાવાળે સીટીથી ઈબેરીને હરગમય બાળવાની હિંમત સુધી નહીં કરી, પણ ઘણો દુઃખી થાયને પોતાની સાથી કૂટી કૂટીને કીધું, હે પરમેશ્વર, હું એક પાપી માણસ હે, મારી પર દયા કરીને મને માફ કર. હું તમને હાસું કહું હે કે વેયો ફરીસી ટોળાનો પહેલો માણસ નહીં, પણ એના વેરો લેવાવાળા માણસને પરમેશ્વર ધર્મી ગણહે. અને વેયો પોતાને ઘેર ગયો, કેમ કે જે કોઈ પોતે પોતાને મોટો સમજે વેયો પરમેશ્વરની નજરમાં નાનો કેવા હે, અને જે કોઈ પોતે પોતાને નાનો સમજે વેયો પરમેશ્વરની નજરમાં મોટો કેવા હે. ફેર મનખા પોતાના સોરાને હુદ ઈસુ કને લાવવા માંડ્યા કે વેયો એના પર હાથ મેલીને એનાને આશીષ આલે, પણ છેલ્લા બાળેને એનાને વળગ્યા. ઈસુએ નાના સોરાને નજીક બોલાવીને કીધું, નાના સોરાને મારી કન આવવા દો અને એનાને ના નહીં કહો, કેમ કે જે એના સોરાને જગ ભરોહાવાળો અને નરમાઈ રાખવાવાળો હે વેયસ મનખ પરમેશ્વરના રાજમાં રહે. હું તમને હાસું કહું હે કે જે કોઈ પરમેશ્વરના રાજને બાળકને જેમ ગ્રહણ નહીં કરે વેયું પરમેશ્વરના રાજમાં ક્યારેય નહીં જઈ શકે.